ફરજિયાત છે ટેરું હે આવડે ફરજિયાત એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું એક ડબલું છે ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રી માં પૈસાનું 450 રૂપિયા કેમ એવો? 50 લીટર ના બે થાય 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ એવો કોઈ સરકારનો નિયમ છે કોઈ નિયમ હે ને દે હે એટલે ખેડૂતની મજબૂરીનું ગમે ત્યાં કણે ગમે એ લાભ ઉઠાવે ફાયદો ચોખ્ખો ફાયદો હે તો કેમ કોઈ બોલતું કેમ નથી બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે ડીઝલ નથી જતા ડીઝલ વિના ખેડૂત શું કરવાનું અને કાઢી થવાનું એમ કે 50 કે 25 કિલોમીટર થી અમે ટ્રેક્ટર લઈને આયા મેર આવે નહીં એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ પર દેવાના અને ઉપરથી 50 લીટર નું તમારે ઓલું ડબલું ડીઝલ જોતું હોય તો 1 લીટર નું ડબલું ફરી ગયા ડીઝલ ના પડી દે એટલે આની શું કિંમત છે પાછી 360 નું પડે 5000 નું લીટર 4 લીટર પડ્યું એટલે ખેડૂત ની ગમે એ તમે તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશો ડીઝલ નથી આવતું કોણ હે મેનેજર કોણ ડીઝલ આવે હે ખેડૂતને મજબૂરી છે હું અત્યારે આખોનું એટલે ડીઝલ હાલે જ નહીં આ 50 લીટર એટલે કાંઈ નું કહેવાય હવે એટલું તો વાહન લઈને તમે આવો તો વાહન 30-30 કિલોમીટર જ્યાં લઈને આવો એકત્રીસ દે 50 એમ નહીં મેનેજર કોણ લઈને તમે આવો તો વાહન 30-30 કિલોમીટર જ્યાં લઈને આવો એકત્રીસ દે 50 એમ નહીં મેનેજર કોણ વિડીયોમાં ખેડૂતો કહી રહ્યા છે કે જો કોઈ ગ્રાહક ડીઝલ ભરાવા જાય તો તેને કહેવામાં આવે છે કે પહેલા ઓઇલ લો પછી જ ડીઝલ મળશે। હવે આ દાવો કેટલો સાચો છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વિડીયોએ ગંભીર સવાલો ઉભા કર્યા છે। શું ગ્રાહકને પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવાનો કોઈ અધિકાર નથી? શું માત્ર ડીઝલ લેવા માટે વ્યક્તિને વધારાની વસ્તુ લેવા માટે કહેવું યોગ્ય છે? અને સૌથી મોટો સવાલ કે શું ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે? કારણ કે ખેડૂત માટે ડીઝલ માત્ર ઈંધણ નથી, એ ત્યાંની ખેતીનું હૃદય છે। ટ્રેક્ટર ચલાવવું હોય તો ડીઝલ જોઈએ, પાણીનો પંપ ચલાવવા માટે પણ ડીઝલ જ જોઈએ છે અને ખેતરના અનેક કામો માટે ડીઝલ જરૂરી બને છે। આજનો ખેડૂત પહેલાથી જ મોંઘવારી સામે સંઘર્ષ કરી રહ્યો